કાનુડા તોરી ગોવાલા હે મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલા મેં કાનુડા તોરી ગોવાલા. આજ બાપો હું તો છે ને તા હું મંદિરે જઈ આવું. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને સોમવાર હજી આજ છે તો હું મંદિરે જાવી ભલે હોતા પછી ની રાતે વાડીએ જાવું. હાલો જાય મંદિરે. જય શ્રી કૃષ્ણ. હે ગોળિયાનાથ દીનાનાથ સાગર જકાતેરો દાદા ગોળિયાનાથ હે ભોળિયાનાથ કાળભૈરવ દાદા હે પાર્વતીના નાથ ગણેશ કાર્તિકના પિતા રક્ષા કરજે ભોળિયાનાથ. બપોર થયું સુરત દાદા માથે ચડ્યા પણ આજે ઉઠવા ન થતું ભણે ન મંદિરે બાપા તમને કહું હું છે ઉભા થાને વાડીએ ન જાવું. અચ્છા આમાં હું છે આમ હું ઉઠીને મંદિરે દર્શન કરી આવી તો હજી તમે ઉઠ્યા નથી. બાપા દર્શન કરું લઈ લે. હા તો દર્શન કરી લે હું જાઉં છું અંદર અને ચા બનાવું ને તો મોઢું ધોઈ લે. હાલો તો વાડીએ જાવું છે. વાત કેટલા દીધી વાડીએ ન ગયા વરસાદના. એ હારો હા ભગવાન દાતણ કરું દાતણ તો લાય. દાતણે ઉભા થઈને ના લઈ હકે. આલ્યો આ દાતણ ગુડો બપોર કર્યું તો દાતણ નત કરી હકતા. પાણી કોણ ભરતે? તે દઉં છું હાવ બધું ચિંતા રાખ. આખો દી કામમાંથી નવરી જ નથી થતી તમારે. સવાલ્યો જલ્દી કોગરા કરો ને હું રાંધું તો તમે વાડીએ જાઓ. આ પાછી ભાત લઈને વેલી આવી છે. વેલી જાવી નહીં કઈ મોડી આવું. તારું કઈ નક્કી ન હોય તું વઈ જા જુગાર. ડોયો ભેગી થઈ જાય તો વાતો કરવા વળગી જાવ. ધૂનમાં જજે જુગારમાં નો જાતો. આજ સોમવાર છે તો જુગારમાં ન જાવ ને મન વારી વખતે જુગારનું ના કીધા રાખતા. અને આ બાજુ ઊભું રહે હાવ શેતા જરી કઈડા ના હોય તો વયા છે. પણ ઊભી તો રે હું દાતણ કરું. કલ્યો દાતણ હું જાઉં છું અંદર. એ હારું જા ને આ બલાદ જાય તો. એ ધીને એ હા એ સા તો લઈ આવ. એ દઉં હાલ પાણી હાવ કે વાડીએ જાવ. બીજી લ્યો નકર હમણાં અડધી કલાક થાય તો પાછો ચા માઈક આખો દી ચા ચા. એ હું સા પીને હમણાં વાડીએ જાઉં છું. એ ભાત લઈને વેલી આવી છે. એ હા એ ધીને એ હા એ હું વાડીએ જાઉં છું. હા. અડારી લઈ લેજે. લઈ લીધી પછી આ પણ એ મને એમ કે તું હેઠે કઈક પજેલા કોકને લગાડે એમ છે. હા બસ તમે વાડીએ જાઓ ભાત લઈને આવું છું. એ હારું વેલી આવી છે. આ તે વેલી જાવીને ન્યા પારા હરખા કરજો. વરસાદના કેલા દીધી વાડીએ ન જાતા ઘર ઘર ઘર. એ હારું રાડ્યું આરું જાવાલો હું હમણાં આવું. અને મજૂરનું ધ્યાન રાખજો. એ હો હું જરાક વાડીએ જઈ આવું. રણછોડ ને ત્યાંથી બીડી બાકા લેતો જાઉં. રણછોડ ની દુકાનેથી પછી જરાક વાડીએ જઈ આવું. રામ રામ. મજામાં? બીડી ને જોડીને એક બાકા દ્યો ને. પેલા આગલા હીરો સુખતે કરો. તમે આબરૂની પથારી ફેરવતા અટાણે તો આપો. હમણાં વાડીનો હિસાબ આવે એટલે થઈ જાય. વાડીએ તો જતા નથી હમણાં કીધું ને. વાડીએ મારે ભાઈ થોડું કામ હતું ભાઈ. હમણાં આ લગન ગારામાં પડ્યા હતા ને. એક બીડી જોડી અટાણે તો લાવો. કોઈ સાંભળે નહીં એમ કહેવાય કે આ પૈસા બાકી છે એ દઈ જાઓ. તમે તો પથારી ફેરવી. લાવો બીડી લાવો. હિસાબ કે દીધા હે હિસાબ હા હમણાં જો આ કપા વેસાય એટલે તમારો બધાય સોખું કરી નાખું. બાપા મારે કોઈનું નથી રાખવું. હવે હિસાબ કહી દે તો પછી મારે ઝીણી પાસે જવું જો કેવું જો ઝીણીને ઝીણીને નો કહેતા અને હું તમને આપી દે. તમે મારા ઉપર ભરોસો રાખો. મારે આબરૂ કેવી છે ધારમાં. હાલ વાડી આટો મારી આવું. આ રણછોડ ને ત્યાંથી બીડી તો લીધી. જરાક વાડી આટો મારી આવું. શાકભાજી આલો
બકાલા વાળો નીકળો હે તો લાય બકાલું તો લઈ લઉં બાપા હાટુ ટિફિન લઈને જાવું છે શાકભાજી આલો એલા ઉભો રહેજે લઈ ગયો હા બસ જય શ્રી કૃષ્ણ હારું મારા ગૌરી બેન મજામાં હો તો વાંધો હું લેવા આવ્યા તમે ગુવાર એલા ગુવાર કોઈ પીનો હા એટલા બધા નામ એટલો બધો ભાવ ન કરાય વાડી તો આવ્યો હવે હમણાં કેદીના મજૂર ને કઈ કીધું નથી હાલ જરાક આટો માર લઉં વાડીમાં હું છે ઝીણીને કીધું તું આ ડેલામાં ઓઇલ કરી નાખજે આ સોયાબીન તો સારું છે પણ ક્યાંક ક્યાંક આમાં હીર છે મારે ઝીણીને કેવું જોઈએ કે દવા તો લેતી આવી દે સાટવાની પછી કંઈક આગળ વધી ના ના સારું છે ખેતર વાંધો નહીં હાલ જરાક આમ આટો મારી આવું માલ ઢોર પાસે આ બધું રેડ બફેડ પડ્યું છે આ પાવડો લઈને હવે મારા પેટ નાકા મારી આવું ઢોરને પેલા જોઈ લઉં આ ગાય ડુગરી પડી ગયો આ ઢાંઢા છે આ તો. હાલ આને તો નીણ પીણ પૂરો કરું અને આટો મારી આવું ઓલા ભૂસનાને મેં કીધું તું એલા ધ્યાન રાખજે આ બધું મારો હાડો ઈ રેઢિયાના પેટનો છે ઓલા હુસેનભાઈને કીધું તું કે ધ્યાન દેજે આમાં જોતો ખરી બધી ખમદાણ પડી હાલ મારે એને ગોતવો જોઈએ પેલા હું મારું થોડું કામ તો કરી નાખું આમાં જોઈ લઉં વાડીમાં હું વાંધો નથી ને કાંઈ ભાગ્યા હાલો હું આટો મારી આવું આ વરાપ નીકળી હમણાં ત્યાં જરા ખેઢા પારા હેરખા કરી નાખું એ હેઠા પારા હેરખા હવે બપોર થવા આવ્યા ઝીણીને કીધું તું કે ભાત લઈ આવજે ભાત લઈને આવવાનું કીધું તું એ મારી હાણી જુગાર રમવા નહીં વેગી હોય ને કારણ કે હરાડી છે ને જુગારીના પેટની છે પાછી એટલે એ જુગાર રમવા વેગી છે હું હવે હાલવું જરાક આમાં નજર કરું ટેલે ઝીણી આવતી હોય તો આ બાપો ગઈને તો ગયો છે વાડી આવી છે પણ મને હારી ખબર નથી વાડી ક્યાં છે આ બાપાની પેલી હતી ઈ તો મને ખબર છે આ બીજી ક્યાં લીધી છે આ બેઠો એને જ પૂછી લો એ ભાઈ ઓલા જીવાની વાડી ક્યાં છે જીવા બાપાની હા એ ઓલા એટલા સેટે આવી કેટલા સેટ એટલે કઈ બાજુ આમ સીધા રહો એ આ જાપે છે ને આમ વયા જાવ હા વાંધો ને હારું હાલ આ જોઈશે મારા અંદાજે વાડી આ મરીકાનો ડેલો એવો હોય માં ચીપટી આવી મરી કે ડેલો એવો રાખ્યો સારો નથી કરાવતો બપોર થઈ ગયા ઝીણી ક્યાંક જુગારમાં બેહી નથી ગઈ ને કથળીની ઝીણી ચોરના પેટની જુગારીના પેટની હું આ કામ કરીને મરી ગયો હજી ખાવાનું ભાત લઈને ન આવી હજી હાલ હા વાડીમાં આટા મારીને થાક્યો ફોન નથી નકર વારે ઝીણીને ફોન કરીને કહું પણ હવે ઝીણી હજી આવી નહીં લ્યો કરવું હું મારે બટા હું કીધું હાલે લે આવી ગઈ એમને વાડીમાં હું મારી વાટો છો અટાણા સુધી ભાત હોય અટાણું થી બધું સાંભળ્યું હું કીધું જુગારણના પેટની માર માનું નામ નહીં લેવાનું હો પણ તને કીધું તું વેલી આવજે તે ખાવાનું કરતી હતી કઈ વાર તો લાગે એટલે બકાલું લેવા કોણ જાય કામાકુટીના પેટની છે આ તું. તો કરો તો ખબર પડે અહીં વાડી આવી નથી કઈ પાણી વારવું તારા હાટુ થઈને 100 વીઘા વાડી લીધી તું આરોડીના પેટની આ કામ ઈ તો કરે જોઈ તમારી હો વીઘા વાડી મજૂર રાખી લેજો બાકી મારું તો નામે ના લેતા મારા માવતરે કઈ કીધું નથી ખેતરે કામ કરશે અને છે ને ભાત લઈ એવી હારું છે તો પછી ખાવાનું ખાવું હોય હોય તો ખા નકર કાઈ નહીં હાલ આમ એમ નો કહેવાય પ્રેમથી હવે પ્રેમથી કેવું જ નથી ક્યાર નહીં સાંભળું છું વાટસ મારી હવે તો ઈ તુકારો જ ભૂતના પેટની છે હા બાયડી નો કરતા કોઈ બાયડી નો કરતા કેટલી વાર કીધું તો તે હું કામ કરી હવે જી હોય લાય ટિફિન માં બીજું હું એટલે જીવ હોય ઈ ને હારું જ રાંધ્યું હોય હાલે લે મારી ઝીણી હારું મારા જીવા હાલો હાલો ખાવા બેહી જાઓ હાલો થાકી હાલો. ગયા છો તમાર જેવું કોણ થાય હું થોડી તમાર જેવી છું તો કામ તો પછી હાલો હાલો હારું હાલો આ તમે ખાઈ લ્યો તો હું વાડી મેં કાંટો માર્યો અને હા ઈ તો કર્યું તમે એકલા છો આપણે મજૂર ને રાખ્યા તો ઈ ક્યાં ગયા છે મેં હુસેનભાઈ ને કીધું આમ પાણી બાણી ક્યાંક વાર્તા છે ઈ કામનો વીંજણો છે એવું છે કે હા. તમે એકલા જ નથી ને અહીંયા ના છે ઈ હમણાં આવી એક હારું હાલો તમે ખાઈ લે તો વાડીમાં થોડું કઈક કામ કરી લઉં એ હારું હો? હા
મારો ના આવ્યો આવવાનો તો આવ્યો નથી. એને કેવાનું હાલ તને રોજ દઈ દઉં 500 રૂપિયા બીજું હું આવ્યો એ શું કરવાનું? મારે એને બોલાવવા જવું પડે. તને કીધું છાંટ દેવા દવા. ઓલો બાપુ આવતો રાડો રાડ કરશે હમણાં. હું નકરી સોડા જ પીવું હું. તું થોડા પી પણ તારે ધ્યાન રાખજો. એટલે બાપુ આપણી માથે રાડો રાડ થાય. મેં તને વાવવા દીધું. હું ઘરે હું તો રહું, તું અહીંયા હું તો રહે. તો તને બોલાવ્યો બીજું. ઓલા બાપુ આવતો તમને તળબાટી બોલાવા માંડવાડો. આમ છે ને તેમ છે ને હા ફલાણું. ના હું બોલાવ્યો એને. હાલ ભાઈ પંપ લઈ લે દવા મારી. આ હુસેનભાઈ હજી નથી આવ્યા વાડીમાં. મારે એને કીધું તું ક્યાંય ગયા હશે કુંજાઈ. હા આવ્યા લે ભાઈ. હું ઘરે જતો મેં ભાગી દીધું. મેં ભાગીને કીધું વાડી રહેજે. એ આજ વાડીએ નથી આવ્યો. એવું છે, મેં તમારા ભરોસે વાડી હું દીધી. ઘરે મેં આને દીધી. મેં તમારે આ ભાગ્ય વાવવા દીધું છે. રેડ બફેડ પડ્યું પોદરા છે શેરી કોમાં. એ ભાગ્ય હમણાં આવે એ દેખાતો નથી. એને મેં કાલ કીધું તું આ કરીને જ જામું. એને કઈ કર્યું નથી. ઈ તો ઓલો વીરમો ને. હા એ વીરો. હવે વીરમો આર હુડો છે હાવ. પણ આપણે એને ભાગ્ય આપી દીધું છે. હવે તમે મારી પાસે ટક ટક કરો. પોદરા પડ્યા, ઓલું પડ્યું છે ને ઓલું પડ્યું છે. એ કરવો જોઈએ ને એને મેં ભાગી દઉં. હું ઘરે હતો હમણાં. તમારે ધ્યાન થોડુંક રાખો. પણ હું કાયમ આવું છું. આટો બે દાડ મારી જાઉં છું. હું તમારા ભરોસે તો તમને વાડી હું કોઈ દી આવું આટો મારવા. તમે નથી આવતા પણ મેં ભાગી દીધું. ભાગ્યને હું કહું કીધા રાખો ભાઈ તું ધ્યાન દેજે ધ્યાન દેજે. એ હવે ધ્યાન નથી દેતો. એક હારો હવે જીત્યું હોય તમે તમારી રીતે જરા કઈને કહેજો. હાલને કહી હો? દઉં. હા તો બપોર થયા હું તો ખાઈ લઉં. ઝીણી ભલે વાડીમાં આટા મારે, હું નિરાતે ખાઈ લઉં. આ ભાભા આગળ જમીન તો હારી છે પણ એ બધું પણ ભાભાને હાચવતા નથી આવડતું ને કાને મજૂર કેવા રાખ્યા છે. આ બધું એમને પડ્યું છે. લાવજીને દાંતણું પડ્યું છે. આ બધું આડાહરું મેલ તો ભાભો મરી ગયા. મજૂરે એવા એના જેવા આરહુડા હાવ. અને તઈ હા બહુ આરહુડા મજૂર આવા દી એટલી વાર છે. હાવ આમ હોય પણ આડાહરું આમાં ખડતો જો હાવ ખડમાંય ધ્યાન ન દેતા ને દવાય નથી સટવતા હાવ. માર માવતર ની તો કર્યું. આ ભાભા અહીંયા દાંતણા લેવરાય. મેં તો કીધું અહીંયા હરખાય છે 100 વીઘા જમીન છે તો પણ આ ભાભો અહીંયા કામ કરાવવાનો છે. ઓય ભાઈ કોણ કરી છે? મારા સેટામાં કોણ આવ્યું? એ ભાઈ એલા મને પૂછવા વાળો તું કોણ છો પેલા મને ઈ કે હાલ આવીને સીધો કરાણો. હું ભાગ્યવાળો બરાબર. મારો શેઠ આવીને મને ખીજા હે. તમે કોણ છો? એલા તારો શેઠ ની ઘરવાળી સૌ તું ઓળખતો નથી મને. તમે ઈ તો આવતી નથી એટલે વાડીએ. તમે તો કોઈ દી વાડીએ નથી આવતા. હું કોઈ દી વાડીએ આવી જ નથી. આ પહેલી વાર સૌ બોલાય તાર શેઠ ને છે આવશે ને. ખબર પડે હમણાં. એ બોલાય તાર શેઠ ને ખબર પડે. હુસેનભાઈ આલો કોઈ વાડીની અંદર કોઈ બાઈ આવી હે. ભાઈ ભાઈ છે ક્યાંથી આવી તો રહ્યા? લો. કોણ આ કોણ છો તમે? આ વાડી આવ્યા તો એલા કોણ છો? આ કાઈ નથી હો મારો ઘરવાળો. તું એને બોલાવતા. આ થોડી શેઠ છે. પણ મેં તમને કોઈ છે નથી. મારી વાડીમાં તમે આવી નું આવ્યા. એલા હું જીવાની ઘરવાળી તો સૌ. તમારે જીવાને જીવાને અમને ખબર પડે ને કાંઈ ના ઘરના છો એમ. ચારે હમણાં આઈ છે ખબર પડી છે. ચારો હમણાં બોલાવે. તમને કહું બેના આવો તો આ બે દબાવે છે. આવો ખબર પડે. એલા કોણ છે? આ દબાવ એટલે આ કોણ છે? આ તમે કોને ક્યાંથી લઈ આવ્યા છો આને? આ કોણ છે? આ ઓળખે છે મને. આ બે કોણ છે ઈ પેલા મને કયો. તમે બે માણાના પેટના થાવ. માન માન ઘર બંધાણું મારું. તમે કોઈ જઈને લઈને આવ્યા છે આજે? પહેલી વખત અમે જોયા ને. અરે આ મેં બીજી કરી. તો ઈ અમને ખબર નથી. તમારે કેવું છે ને? એમને આ કોણ છે? બે ક્યાં ના આવ્યા ત્યાં કરાણા હે. એ મેં આને ભાગ્યું દીધું, આને દીધું. આમાં વાયા વાયા બધું આવતું હોય એટલે તને ઓળખા ને. હવે હુસેનભાઈ ઓળખી ગયા ને. જોઈ ગયા. હવે તો તમે લઈને આ આવો. નવી શેઠાણી. પણ આ તમે કોઈ દી લઈને નથી ત્યાં ને વાડીએ. અરે આ ઝીણી છે ઝીણી. હે, આ તો હું કોઈ દી ના હોય વાડીએ. મારા બાપા ન્યાય મેં કોઈ દી કર્યું નથી. હા, પણ એટલે મેં તમે કીધું એટલે કોણ ખેતર હા, કરી ગયો? કઈ વાડીએ એમ નથી આવતી. કામાકુટીના પેટની છે. એમ છે તો ઈ અમને ખબર ન હોય ને. એટલે હવે તમે બોલવામાં બે ધ્યાન રાખજો. હવે તો અમને ખબર પડી ગઈ કે આ તમે ઘર કર્યું છે એમ. તમે તો કોકના ઘર એમ નહીં. આ ઓલા હુસેનભાઈ હતા તમે કેતા હતા ઈ. આવડા ઈ શું કામ કરો છો? આ બધું એમનેમ પડ્યું છે. અમારો 24 કલાક આ કામ કરે છે. 24 કલાક તમને વાડીએ- 24 કલાક કામ કરે. આ બધું આવીને મારે કરવું પડ્યું. હાવ તમે ધ્યાન રાખો. દઈ દીધી છે કઈ વેચાતી તમને જમીન નથી દીધી. આ કરે છે ભાગ્યો કામ ક્યાં ના પડે છે? આ કોકને મજૂર રાખીને સારું કામ કરો. આમ છતાં આવીને અમારે કરવું પડે. બાપાના ઘરના જેવા ધ્યાન રાખજે. આવે તો હરખું કામ કરી હવે બહુ બોલમાં એક તો મજૂર ધરતા નથી ને હું ઉપાડે આવી. એવું નથી. હું હુસેનભાઈ ને એમ કહું છું કે કામ કરાય હરખું. આ એમનેમ નિંદણ પડ્યું છે. હજી નિંદુ નથી. એ હારું લ્યો. હવે તમે આ કામ કરો લ્યો. હુસેનભાઈ આગળ ને હું તમે ખાધું છે ને ઠોસરા કહી લઉં. આ લ્યો. આ ચાલો, એક ને એક. હુસેનભાઈ આ માન માન જેડું. હવે એની તરફથી તમને એવું કઈ લાગ્યું હોય તો હું તમને મારો મગજ રાખજો તો આ જમીન તમારે કઈ વાવ છે ને પડ્યું રે બિલકુલ થઈ જાય. તમારી વાત સાચી છે. મને તો બધી ખબર હોય ને. અત્યારે માણસો મળતા નથી. માણસોમાં તમને ખબર છે ને
બાપા ગોતી ગોતી લાંબા થઈ માણસો મળે છે હા એ અને ભાઈ આ હવે તમારા ઘરના આવા તમે ગોતી આવો તો આવું ઘરમાં તો કોઈ કામ નહીં કરે ખેતરની અંદર મને ખબર થઈ મગજની ફાટીગલના પેટની છે પણ હું બિસાડી ભોરી પણ છું. જા ભાઈ મને કહે આ ડોહિયા જાય વાડી આવશે આ તો મારે નથી રહેવું મેં કહ્યું ભાઈ એના જેવું તો તામાં હા હા પૂછો ને કાંઈ મારા સામું જોઉં ને હવે બાપા બાપા આમ જવાનું છે બસ હવે તમે બધા હાલો 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 કામ આમ જો એ તો હાવ ઓલા મજૂર હારે બધાય નહીં મારા કેવડા વરાના સંબંધ છે એની પાસે એ મજૂર ને કઈ દીકરાની જેમ ના રખાય કામ જ ચિંતા આપણું ખેતર ને હાવ ગધેડે ચડાય છે હાવ તારું ડોહું કોઈ નહીં આવે આ બીડ થઈ જાય બીડ આ તો ઈ જ કહું કે ઈ તો બધું મેલો આપણી જમીન કેટલા ઊંચી છે ક્યાં ઊંચી છે એ આમ જો આમાં ઝાડવા દેખાય ને હા એ 100 વીઘાનો પટ છે ટેક ન્યા સુધી આપણી છે અને આમ જો ઓલા મકાન દેખાય ત્યાં સુધી આપણું છે ટેક આ વાંધો નહીં એમ તને શું કે બાબો જેમ તેમ લાગે છે? ના બાબો જેમ તેમ તો નથી લાગતો આખોની પ્રોપર્ટી કરોડોની છે જેમ તેમ નથી લાગતો મને બાબો ઓ પછી આ જો બધી જમીન ને તને બતાવી હવે હાલો વરસાદ આવ્યો આ તો હાલો ઘરે વરસાદ આવ્યો છત્રી ના લેવા દીધી ઘરે થી તઈ હાવ એ હાલો ઉતાવળ કરો હાવ છત્રીની દીકરી થાતી મારી છત્રી કાગડો કર નાખી એ હાલો ધક્કા મારતા એલા વી તો બધું કર્યું મજૂર ને તો પેલા સમજાવ ગયો ઉપર એ હું હુસેનભાઈ ને બોલાવું બોલાવો મજૂર કરીમાં મારે એવો સંબંધ કેવો લાકડા દેવો ભલે ને હોય તમે બોલાવો હા આવ્યા હુસેનભાઈ લે આ હુસેનભાઈ હવે અમે જઈએ છે એ વીરમાન કહી દેજો કે ખેતીમાં ધ્યાન દે એને કહી દે હું આ કામ કરતી એમ. અને ધ્યાન રાખજો આ બળદ ને હું ખવડાવો છો આમ જો તો ઓહરી ગયા ધીએ ધીએ બળદે ઓહરી ગયા ના ના કાંઈ નીમ તો ખવડાવી જ રાખે જાય નહીં ના, ના, ના. અને અમારી ભેહું નું ધ્યાન રાખજો હા, તમારી બેઉની ધ્યાન. અને હાંજે પાછા તો દૂધ મોકલા દેજો બહુ હા, ખખડાય મને. અમે જાય છીએ હવે ઘરે હાલો હવે કેના ખખડાવવાનું પેટમાં છે? ખખડાવવા જ રાખે. પ્રેમથી જ કહું છું ક્યાંથી ગોતી આવવાના તમે? આ કડકના પેટનું મને ભાઈ ગાયરે ઉઠાડે ને ગાયરે બેહાડે તમારી પાસે મારા અમારી પાસે નો લ્યા તમે એને સમજાઈ દેજો તે. તમારે મારા હમું એમાં જોવાનું હું છે મારો ભાગ્યો છે મેં દીધું એ કડક પાણી નથી કોકી ધોકડીને વાત એ હાલો હવે હવે ભાઈ બાકી પંચાયત ના કરાય આ પછી મોંઘી મરને અન્યતા આબરૂના ધજાગરા કર્યા હા, વિરમ હવે હું જાઉં છું વાળી નજર રાખજે તને ખબર છે ને ઓલો બાપો આવ્યો તારી બાઈને લઈને માણા હોય ત્યારે ધજાગરા કરતો તો હવે કાંઈક ધ્યાન રાખજે ખેતી હા હું જાઉં છું ઘરે હવે હો હા હમણાં આવું તું ઘરે જા મારે થોડું કામ છે બીડી બીડી લઈને આવું હો આ તો જલ્દી આવજો એ હા પીડી પીડી વેલા આવજો પાછા ચાલો મિત્રો અમારી આ નવી ચેનલ છે ઝીણીની જમાવટ એમાં તમે અમને થોડોક સહયોગ આપજો બાકી ઝીણી કે હે અને હા અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા રહેશો